ગાઈસ આપણા બે બિલ બની ગયા છે. એક જમવા બેસી ગયો આપણે એમની જગ્યાએ મૂકી સાઈડ ટુ સાઈડ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારમાં ઉઠી ગયા છે. અત્યારે વાગે છે 10 ને 6 જવાનું, 10:30 જવાનું હતું અને 5 મિનિટ જલ્દી જઈએ. મોડું થઈ ગયું આપણે. ટિફિન બી ભરીને આવી ગયો. ચા ગરમ થાય કે બરાબર જઈએ ભાઈ દુકાને. ભાઈ ચા પી લઈએ બરાબર. પછી જઈએ દુકાને. બહુ મોડું થઈ ગયું યાર. એટલે રોજ ચા દેડો મારતી ખબર નહીં. કાંઈ આવી ગયા દુકાને. આજ બહુ મોડું થઈ ગયું યાર. 11 વાગી ગયા સમજ્યા. પેલું ઉઠવાનું રાખ ખબર નહીં. 2 દિવસ ચોથા 5મા દિવસ મોડા ઉઠી જાઉં. શું કરું હું ભાઈ. હા ઇકને લઈને આવું. હાલો ચંગુ મંગુનો મૂકી દેવી બરાબર. પ્રભુના પેલા પગે લાગી દઈએ. પ્રભુ છીએ તો આપણે છીએ. એ પ્રભુની લાઇટ બંધ થઈ ગઈ. કૃષ્ણ ભગવાનની આ છબીની લાઇટ બંધ થઈ ગઈ અંદરની. સારું ચલો બધું ટિફિન બી લાવ્યા છીએ બરાબર. ટિફિન બી લાવ્યા છીએ. ટિફિન મૂકી દઈએ અહીંયા. નાવા કરીએ કામ. ચલો ગાઈસ ગોડાઉને આવ્યો છું. રોડ લઈ નવા રોડ લાવ્યા છે ભાઈ. આ શેઠ જોડે કામ કરે છે ભાઈ. આ કટિંગ લીધા છે. એ કટિંગ શું કહેવાય પન્ની મારવાની છે એટલે પેક કરવાના છે. તો કરી નાખીએ બરાબર. ચલો બધા રોલ નહોતા આવ્યા પહેલાં. એના આપણા પેક કરવાના હતા તો પેક કરી નાખીએ. તો ખબર નહીં આ કરવાનો છે નહીં કરવાનો ખબર નહીં. એમાં કટિંગ નહોતું લીધું પણ તો એ પેક તો કરવું જ પડશે ને. માટીવાળો થઈ ગયો જો એટલે સારું પેક કરી નાખીએ. તો ગાઈઝીસ કરી નાખ્યા છે પેકિંગ મસ્તીના. જો બતાવો જો છેક સુધી મસ્તીના કરી નાખ્યા છે. થોડી આમ પન્ની મારવાની એવી હોય એટલે આ બી પન્ની કરી નાખ્યા હતા ફૂલ. નાનથી તો રિયલ બોડી બની છે. પછી બીજું શું કામ હોય. આની ડિલિવરી હશે શાયદ તક. બોડી બની જાય આની તો. બીજું એક છે એટલે આમ બોડી બની જાય. ગાઈસ જમવા બેસી ગયો છું. બટેકાનું શાક રોટલી એટલે આપણો ભાવ શું કહેવાય ચોળીને ખાઈ લઈ બરાબર. ને વાગ્યા છે અત્યારે 1 વાગી ગયો. થોડું ઘણું રોલનું કામ ત્યાં હતું. ખાલી 2 પેક કર્યા મેં બરાબર. પછી એક બીજો એક ખાલી પેક કરવાનો હતો એ બી પેક કરી નાખ્યો. એટલે 3 પેક કર્યા. નાનું મોટું કામ હતું એ ત્યાં. એટલે પછી શટર વસ્તી કરી નાખી. શટર બંધ કરી નાખ્યું ત્યાં. ના જમવા આવી ગયો. 15-20 મિનિટ બેઠો એ જમી લી. મેં કીધું જમી લો મજા આવી જાય. પણ ઢોકળાનું શાક ચોળીને ખાવું ને. આપણે ઠંડુ પાણી બી આવી ગયું દેખાય જગ ત્યાં. ઊંચો કરવો પડશે મારે ઉપર. પેલા આ ચોળી નાખું પછી ઊંચો કરીને પછી પાણી પણ નાખું. આને હાથ મારા જમવા બેઠો પછી આમાં પડ્યું છે ઓલા. આ પડ્યું છે તો એ પી લે જ. એ બી નોર્મલ છે. આ રહું ઠંડુ આવ્યું છે અત્યારે આપી ગયા કાકા પાણીવાળા. જમી લઈએ ગાઈસ. તમે બી જમી લેજો. ખાવા માટે જીવીએ, જીવવા માટે ખાઈએ. ગાઈસ આપણા 2 બિલ બની ગયા છે. એક શર્ટનું એક જીન્સનું બરાબર. 2 બિલ બની ગયા છે અને બોણી થઈ ગઈ છે સવારની બરાબર.
આટલું બધું બતાવ્યું, ટી શર્ટ નહીં બતાવ્યું પણ એમને ગમ્યું નહીં, બરાબર. ના જીન્સ બતાડ્યા. લાઈટ બંધ કરી દે, લાઈટ કરી દેવાની બંધ ના મૂકી દેવાના અહીંયા ના વાળી નાખીએ આપણા, બરાબર. ચલો ટી શર્ટ તો થોડી જ છે એટલે 2 3 1 2 3 4 5 જેવી ફોલ્ડ કરવાની છે. શર્ટો બી છે એમ તો, ટી શર્ટ અહીંયા છે 5-10 મિનિટમાં થઈ જશે. 15 અંદાજે 10 મિનિટ થાય, વધારે નહીં. ચલો વાળી નાખીએ, બરાબર. ના સવારની મોડી થઈ ગઈ તો સારું કહેવાય, બપોરે થઈ સવારની. ચલો વાળી નાખીએ પહેલાં તો બધું. ગાઈઝ શર્ટનો પેન્ટના આપણે એમની જગ્યાએ મૂકી દીધું છે સાઈઝ ટુ સાઈઝ, બરાબર. ના હવે કરી દઈએ લાઇટ અહીંયાની બંધ. લાઇટ ક્યાં? હા લાઇટ બી બંધ કરીએ. પંખો તો બંધ થવાનો, બંધ થા. શીશો ભૂલાઈ જાય ગાઈઝ, શું કરીએ. તમને બતાડું ટ્રાફિક કેટલી થાય છે આ ટર્નિંગ. એ જુઓ તો વઠીએ આમ જો છે ને ભાઈ, ખતરનાક. આ બસ વાઇટ બસ, કાકા બિચારા રોંગ સાઈડ વાળી ગાડી જાય. લાલ હમણાં લાલ ટેમ્પો દેખો ને, એક રોંગ સાઈડથી આમ આવતી હતી એ જાય ને. લાલ બસ અંદર ફસાઈ ગઈ છે જો. આ લોકો નહીં થતું, એ મોડું થાય જો, દેખાય. બહુ ટ્રાફિક છે, ખતરનાક. અરે આટલી ટ્રાફિક તો અરે રોજનું. હા આટલા વાગ્યા નાનું નક્કી નહીં કેટલા વાગ્યા ટ્રાફિક ખુલશે. પાછી 8 વાગ્યાની અમુક વાર તો થાય હે, 6 વાગ્યાની થાય તે 8 વાગ્યા સુધી રહી. અમુક વાર ઓછી બી કલાકે રહી, પણ હારા તાબડતોડ કરી નાખે. એક વાર તો વરસાદમાં ટ્રાફિક થઈ હતી, કંટાળી જવાય. હા ગાઈસ જુઓ, 2 કલાકથી ટ્રાફિક જામમાં, 2 કલાકથી 2 કલાક ઉપર થઈ ગયું. ટ્રાફિક જામ એ ટ્રાફિક જામ જ છે, જેટલી હતી એટલી જ છે. કેટલીક ટ્રાફિક જામ થાય જો, બોલો. ટ્રાફિક જામ કેટલીક છે આટલા મેં તમને કીધું હતું ને. હારા 2 કલાક ઉપર થઈ ગયું. બસોવાળા જુઓ ખાલી, બસોવાળાના તો યાર આ બાજુથી આવો રોંગ સાઈડ બસોવાળા આવવા જાવ ને, આ બાજુ પહોંચા કરવાનું શું ને. વચ્ચે બી ગાડીઓ છે, વચ્ચે બી ગાડીઓ પડી છે. લોકો કરશે શું, કેથી નીકળશે? રોંગ સાઈડ વાળા નીકળે. જો બતાડું, જો આ નીકળ્યા, આ દેખાય. જો આ ગાડી લઈને ફટાફટ નીકળે. એ રોંગ સાઈડ વાળા નીકળી જાય. જે આ બાજુ હોય ને, આમ જવાનું હોય ને, જ્યાં ખાલી રસ્તો ત્યાં એમને જઈએ કે એ બી રોંગ સાઈડ વાળા જ જાય સીધે સીધે. ગાઈસ હજી ટ્રાફિક જામ તો ખુલી જ નહીં, એટલી જ છે ત્યાં. પણ આપણે તો હવે ભૂખ લાગી છે એટલે હું સમોસા લઈને આવ્યો. આ 5 વાળા સમોસા એટલા મસ્ત આવે ને, મજા આવી જાય ભાઈ. બહુ દિવસ પછી ખાવું, બહુ મસ્ત.
હું સ્કૂલ જતો ત્યારે મળતા હતા આવા ગેટની બહાર, મજા આવી જતી. એ બી 12 વાગે મળતા. મારી હવાની સ્કૂલ હતી ત્યારે 12 વાગે છૂટીએ ને મજા આવી જાય. કા 12 સમોસાવાળો ને બધા એક જેવી એની જોડે ટીવીએસ, બરાબર, તો ટીવીએસ ના હોય તો સાયકલ ને એક જ જેવા સમોસા ભાઈ. ખબર નહીં યાર ભાઈઓ ભેગા થઈને બનાવવા, ખબર નહીં. એમ તો ખુલ્લી જ નહીં. ભૂખ લાગી નંભળાવ્યું પોપ પોપ. મેં કીધું સમોસાવાળો જ હશે. બીજા દિવસ કરતા આજ 2 બિલ બન્યા એમ, સમજ્યા? પહેલાં આપણા 2 બિલ ડેલી બનતા હતા, આવા બનતા જ નહીં. સારું ખાઈ લો. ગાઈઝ આપણે કરી દીધી છે વસ્તી. શટર બી મારી દીધું ને આપણા ચંગુ મંગુ મારા દોસ્તાર ને મારા અંદર ખાનાના હું એમને 5 રૂપિયા વાપરવા આપું છું, સમજ્યા? બોડી ગાર્ડ બધું જોવું પડે. તો ફોર્મ હોય તો અહીંયા મૂકી દેવાનું, બરાબર? તો ગાઈસ મારા પપ્પા લોકો ગયા છે બહાર એક જગ્યાએ. મારા દાદાને ત્યાં જમવાનું એ બધું રાખ્યું છે ને કંઈક છે ત્યાં સંગીતનું, એટલે ત્યાં ગયા છે ને હું ગયો નથી. કેમ કે કરી દઈએ વસ્તી ને આપણે આજ જમવાનું છે બહાર. એમને કીધા હતા કે અમારી અંગાત ચાલ, પણ ના. કેમ કે યાર આપણે એમનું ખાવાનું વધારે. મેં કીધું ના, કેમ કે હું નથી આવતો. કેમ કે 4 સવારી યાર ફાવતું નથી ગાડીમાં, એટલે કોઈ બીજો એક રીઝન હતો નહીં ને, સમજ્યા? આપણે બહાર જમી લઈશું. ડબ્બો ક્યાંક ગયો? ડબ્બી ગોતું આ રહ્યો. આ કાનનો બપોરે મેં જમવા માટે કાઢ્યો ને આના અંદરથી મેં કીધું સેવ નીકળશે, આલુ સેવ, બરાબર? ને હું તો ભૂલી જ ગયો ખોલવાનું ને નીકળ્યું શું ખબર? મગની દાળ પીળી, એ બી ઓલી નાસ્તાવાળી પડીકામાં મળે છે ને એ. સારું કરી નાખી છે વસ્તી. મળીએ ઘરે, ચલો. આવી ગયો છું ઘરે અને લાવ્યો છું દૂધ અને બીજી વસ્તુ બી લાવ્યો છું. એક બતાડું તમને. મને તો અત્યારે મારી જોડે અત્યારે જમવાનું શું લાવત, બરાબર? એની કરતાં મેં એક ફૂલ લાવી દીધી, બરાબર? મેં કહેવાનો મતલબ એમ કે શું ખાવ કે લાવી લઈને આવતો રહો. એક દૂધની થેલી લેતો ને એક બીજું એક વસ્તુ લાવ્યો છું, એ બતાવું. હાથ પગ થઈને મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો હતો ને લાવ્યો છું સમોસા બ્રેડ પકોડા. કેમ કે મને વધારે ખાવાનું મન નહોતું ને પેટ બી એટલું મારું ભરેલું જ છે. કેમ કે મેં 6 સમોસા ખાધા હતા નાના, બરાબર? ને પછી દૂધ લાવ્યો હતું, બસ એ પી લઈશ. કેમ કે મને કંઈક પેટમાં એટલું બધું ભૂખ નથી લાગી નો, એટલે મેં સમજ્યા. ચાલો સમોસો ખાઈ લઈએ. પહેલાં તો નાના સમોસો એકદમ મસ્ત આવે છે, સમજ્યા? જે બધા નાના સમોસા હતા એની જગ્યાએ એ બરાબર છે ના, આ સમોસા એની જગ્યાએ બરાબર, બરાબર? મસ્ત. તને ભાઈ પૈસા નાખી દઈએ તો આવું કરે ને આમ નથી એમ કહેવામાં આવતું ને કે તને જોર આવા ખાતા અને એમ કહેશે. એટલે મેં કીધું ને પછી એમ કે અચૂર કચૂર ખાયા રાખા. અચૂર કચૂર જ કહેવાય, પણ પીવા માટે ગોલ્ડ બી લાવ્યો. પણ એટલા માટે નહીં કે આ કચૂર કચૂર એટલે ગોલ્ડ લાવ્યા ના, મારા મન પડી એટલે ગોલ્ડ લાવ્યો પીવા માટે. તો ગાઈસ સમોસાના બ્રેડ પકોડા ખાઈને દૂધ પીને એકદમ પેટ એકદમ ફૂલ થઈ ગયું છે અને પેટ ભરાઈ ગયું છે એકદમ. ને અત્યારે વાગ્યા છે 9:34 થઈ છે, આ 35 થવા આવી છે, બરાબર? ના વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ વોચિંગ. બાય.